આ જે ખંડેરો દેખાય છે, જરા વિચારો કે એક સમયે આ એક ધમધમતું જીવંત શહેર હતું. ચાલો આપણે બધા સાથે મળીને સમયમાં લગભગ 4000 વર્ષ પાછા જઈએ અને લોથલની મુલાકાત લઈએ. એક એવું શહેર જે ખરેખર પોતાના સમય કરતાં સદીઓ આગળ હતું. અને આખી વાતનો મુખ્ય સવાલ જ આ છે, શું ખરેખર આ સૂકી જમીન પર આજથી 4000 વર્ષ પહેલાં મોટા મોટા સમુદ્રી જહાજો આવીને લાંગરતા હશે? આ એક એવું રહસ્ય છે જે આજે પણ મોટા મોટા ઇતિહાસકારો અને પુરાતત્વવિદોને વિચારવા મજબૂર કરી દે છે. તો ચાલો આ રહસ્યની ગૂંચ ઉકેલવાની શરૂઆત કરીએ. અને શરૂઆત કરીશું એ સમજવાથી કે આખરે આ લોથલ હતું શું, ક્યાંથી આવ્યું અને એની ઓળખ શું હતી. સૌથી પહેલાં તો એ સમજીએ કે લોથલ કોઈ એકલું અટુલું શહેર નહોતું. એ તો એક બહુ જ મોટી અને ભવ્ય સભ્યતા, સિંધુ ખીણ સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો હતું. હા, એ જ સંસ્કૃતિ જેણે આપણને હડપ્પા અને મોહેંજો-દરો જેવા અદ્ભુત શહેરો આપ્યા. અને હા, આ દુનિયાની સૌથી જૂની શહેરી સંસ્કૃતિઓમાંની એક હતી. મજાની વાત તો એ છે કે આ શહેરના નામમાં પણ એક કહાણી અને થોડું રહસ્ય છે. લોથલનો જે અર્થ કાઢવામાં આવે છે એ છે મૃતકોનો ટેકરો. પણ અહીંયા જ તો વાત અટકે છે, કારણ કે બધા ઇતિહાસકારો આ વાત સાથે સહેમત નથી. એટલે આ નામનું રહસ્ય પણ હજી અકબંધ છે, જે આ જગ્યાને વધુ રસપ્રદ બનાવે છે. તો ચાલો હવે સીધા જ એ સમયમાં પહોંચી જઈએ, કાંસ્ય યુગમાં, જ્યારે લોથલ પોતાની ભવ્યતાના શિખરે હતું. કેવું હશે એ જીવન? એક એવું મહાનગર જે વેપાર અને સંસ્કૃતિથી સતત ધમધમતું હતું. આ સમયને જરા બરાબર સમજીએ. જુઓ, જે સમયે દુનિયાના એક છેડે ઇજિપ્તમાં ગીઝાના મહાન પિરામિડનું બાંધકામ ચાલી રહ્યું હતું, લગભગ એ જ સમયે અહીં ભારતમાં લોથલ શહેરનો પાયો નંખાઈ રહ્યો હતો અને ધીમે ધીમે વિકાસ પામી રહ્યું હતું. ઈસવીસન પૂર્વે 2400ની આસપાસ તેની સ્થાપના થઈ અને પછી તો લગભગ 500 વર્ષ સુધી આ શહેરની જાહોજલાલી રહી. અને લોથલ એટલે કંઈ ખાલી વસાહત નહીં, એ તો એન્જિનિયરિંગનો એક જબરજસ્ત નમૂનો હતો. આખું શહેર એકદમ પ્લાનિંગ સાથે વસાવવામાં આવ્યું હતું. અને એમાં પણ જે સૌથી અદ્ભુત વાત હતી એ હતી એની ગટર વ્યવસ્થા. આજથી 4000 વર્ષ પહેલાં આટલી આધુનિક ડ્રેનેજ સિસ્ટમ બનાવવી એ સમયની ઇજનેરી પ્રતિભાનો સાચો પુરાવો છે. અને હવે આપણે આવીએ છીએ લોથલના કેન્દ્રબિંદુ પર, એના સૌથી મોટા રહસ્ય અને સૌથી મોટા વિવાદ પર. આ જે વિશાળ લંબચોરસ બાંધકામ દેખાય છે, જેને ધ ગ્રેટ બેસિન તરીકે ઓળખવામાં આવે છે, એના પર જરા એની સાઇઝનો અંદાજ તો લગાવો. આશરે 218 મીટર લાંબુ. આજના જમાનામાં પણ આટલું મોટું બાંધકામ પ્રભાવશાળી ગણાય. તો પછી સવાલ તો મનમાં ઊભો થાય જ કે આખરે આટલી વિરાટ રચના બનાવવાની જરૂર શું પડી હશે? તો થયું એવું કે 1960ના દાયકામાં જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા અહીં ખોદકામ કરવામાં આવ્યું, ત્યારે એમણે એક સનસનાટીભર્યો દાવો કર્યો. એમણે આ વિશાળ માળખાને દુનિયાનું સૌથી જૂનું ડોકયાર્ડ જાહેર કર્યું. હા, જહાજો માટેનું બંદર. પણ આ દાવો સર્વસ્વીકૃત નથી. અહીંયા જ તો આખો વિવાદ શરૂ થાય છે. એક તરફ છે ડોકયાર્ડ થિયરી, જે કહે છે કે આ નદી દ્વારા સમુદ્ર સાથે જોડાયેલું એક બંદર હતું. તો બીજી તરફ છે જળાશય થિયરી, જેનું માનવું છે કે આ તો ફક્ત સિંચાઈ માટે પાણીનો સંગ્રહ કરવાની એક મોટી ટાંકી હતી. બંને પક્ષો પાસે પોતપોતાની મજબૂત દલીલો છે અને આ બૌદ્ધિક ચર્ચા આજે પણ ચાલુ જ છે. હવે એ ડોકયાર્ડ હતું કે જળાશય, એ વિવાદને આપણે થોડીવાર માટે બાજુ પર રાખીએ, કારણ કે એક વાત પર તો લગભગ બધા સહમત છે, અને એ છે કે લોથલ એના સમયમાં ઉદ્યોગ અને વ્યાપારનું એક બહુ મોટું કેન્દ્ર હતું, એક રીતસરનું હબ હતું. અને આના પુરાવા પણ જમીનમાંથી મળ્યા છે. ખોદકામમાં અહીંથી મણકા બનાવવાની આખી વર્કશોપ મળી આવી છે. શંખમાંથી સુંદર કલાકૃતિઓ બનાવવાનો એક આખો ઉદ્યોગ હતો. વેપાર માટે વપરાતી અસંખ્ય સીલ અને મુદ્રાઓ મળી છે. અને હા, તોલમાપ માટેના એક સરખા વજન અને માપ પણ મળ્યા છે. આ બધું એક અત્યંત સમૃદ્ધ અર્થતંત્ર તરફ ઇશારો કરે છે. અને આ વ્યાપાર ખાલી આસપાસના વિસ્તારો પૂરતો સીમિત નહોતો. અહીંથી જે પુરાતત્વીય અવશેષો, ખાસ કરીને જે વિશિષ્ટ મુદ્રાઓ મળી છે, એ સાબિત કરે છે કે લોથલના વ્યાપારી સંબંધો છેક મેસોપોટેમિયા સુધી હતા. મેસોપોટેમિયા એટલે કે આજનું ઇરાક. વિચારો, લોથલ એ સમયના ગ્લોબલ ટ્રેડ રૂટ પરનું એક મોટું જંકશન હતું. તો આ બધા પુરાવા અને વિવાદો પછી આપણે લોથલના વારસાને કઈ રીતે જોઈએ?
ચાલો હવે આ શું હતું અને શું નહોતું એનાથી આગળ વધીને લોથલના સાચા મહત્વને, એની સાચી વિરાસતને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પાછા ફરીએ એ જ મૂળ સવાલ પર, શું લોથલ ખરેખર દુનિયાનું સૌથી જૂનું ડોકયાર્ડ હતું? હવે હકીકત એ છે કે આ દાવા પર બધા જ નિષ્ણાતો સહમત નથી, પણ અહીં એક મોટો સવાલ એ છે કે શું એનાથી લોથલનું મહત્વ સહેજ પણ ઓછું થઈ જાય છે? કદાચ નહીં, કારણ કે સાચો મુદ્દો એ નથી કે તે સૌથી જૂનું હતું કે નહીં. લોથલનું સાચું મહત્વ તો એની પાછળ રહેલી દ્રષ્ટિમાં છે. એ સમયના લોકોની સમુદ્રને આંબવાની, એની સાથે જોડાવાની જે તમન્ના હતી, જે વિઝન હતું, એ ખરેખર અદ્ભુત છે. આ બાંધકામ ભલે ગમે તે હોય, પણ એ એમની ઇજનેરી પ્રતિભા અને દરિયાઈ મહત્વાકાંક્ષાનું જીવંત પ્રતીક છે. એટલે જ કહી શકાય કે લોથલ માત્ર ખંડેર નથી, તે ભારતની પ્રાચીન દૃષ્ટિ છે. આ પથ્થરો આપણને યાદ અપાવે છે કે ભારતનો ઇતિહાસ માત્ર યુદ્ધો અને રાજવંશોનો નથી, પણ વિજ્ઞાન, વેપાર અને અદ્ભુત ઇજનેરીની પણ એક ગૌરવશાળી ગાથા છે. આ ખંડેરો એ જ પ્રાચીન દરિયાઈ દૃષ્ટિનો જીવંત પુરાવો છે, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે.